વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગવામાં થયા છે 10. આજે સવારથી વ્લોગ શૂટ નથી કર્યો. અત્યારે અમારા ત્યાં આયા છે મેઘા અને દેવ. મેઘા ક્યાં? મેઘા ચાંદખેડા બોલવા છે. સો કઈ નહીં, અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બહાર આટો મારવા. જમી લીધું છે અમે લોકોએ. આજે ખુશીએ બનાવી હતી દાલ બાટી અને તો બહુ જ ટેસ્ટી બનાવી હતી ખુશીએ દાલ બાટી, બહુ જ મસ્ત. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મોકટેલ સ્ટેન્ડ મોકટેલ પીવા માટે. સો ચાલો જઈએ. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે મોકટેલ સ્ટેન્ડ. We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna. થેન્ક યુ. ઝઘડા નહીં થતા ને બસ? હા તો બરાબર. મને ખબર તમે અહીંયા પીવા આવો ને એટલે હું અહીંયા જો. અચ્છા ઓકે, બહુ ટાઈમ પછી આયા અમે. નિકેશનું ચાલુ છે, મેં આજે સ્ટાર્ટ નતો કર્યો આજે. હાય કર દે નિશો, હાય કર દે બચ્ચા. હા હાય કર દે. હાય. શું નામ છે તમારું? જીનલ. જીનલ. ઓકે. કમેન્ટ્સ તમારું? વિપુલ. ઓકે, થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે. નિશિવ હાય કર દે બચ્ચા. હાય કર દે ને મારો દીકરો. સે હાય. જોવે છે, છુપાઈ ગયો. નિશો, નિશો બેટ તું કેવું લાગે મારો દીકરો? હમણાં નહીં આપું તો જોજે. કેવું લાગે બેટા? મત મત. હવે નહીં બેટા, નહીં હવે નહીં. ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે મોકટેલ પીને આવી ગયા છે ઘરે. મેઘા અને દેવ ઘર જતા રહ્યા છે એમના ઘરે ને હવે વધ્યા છે અમે 3 જણા. અમારો વિચાર એવો છે હા એટલે તું સમજી ગઈ ને. હવે અમારો વિચાર એવો છે કે અમે મસ્તી કરીશું. बहुत सारी मस्ती और वो आप सबके साथ करेंगे शेयर. निशु निशु नाचो रे नाचो रे नाचो. ને શું નાચો બતાવી દો પિતા. કેમ નાચો? મારો દીકો કેમ નાચે? મારો દીકો કેમ નાચે? તું નાચતો કેમ કરાય? એ એનું સોંગ કરતો પેલું ફેવરેટ વાળું. તો પછી આમાં કચ્ચે પટ્ટા પટી કચ્ચે પટ્ટા. એ પેલું કયું પિક્ચરનું સોંગ છે? નામ ભૂલી ગયો હું. સાઉથનું કોઈક મૂવી છે, એનું સોંગ બહુ જ ગમે છે આ ભાઈને. ઓ કુવાને કાંઠે નિશુ પાણીડા ગઈતી એલા છોકરાએ કાકરી મારી. ત્યારનો કેવો મસ્ત નાચતો હતો. એ સોંગ તો ચાલુ કરી દે તો નાચશે. નિશુ લઈ લે, આ ફટાફટ લઈ લેવાનું હે. કુવાને કાંઠે કેવો અકળાય નહીં એ? લઈ લેશે પણ નિશુ. નિશુ આ નિશુ ને શું બકુ ભલે જ પિતા? બકુ કેમ ભરાનું? લાવો ચલો મમાન વાળું. નિશુ નિશી ગુસ્સો નહીં. નિશુ કુકુ કેવું બોલે? કુકુ કેવું બોલે? નિશુ મમ્મી કેવું કે? મમ્મી મારી વાલી આપે દૂધની પ્યાલી. એને અત્યારે કોઈ ફરક જ નહીં પડતો. કોઈ ફરક જ નહીં પડતો. પછી મમ્મીની જોડે આવતો નહીં. હા હું ગીટા કરી દઉં. નિશુ ટાટા. ઉપર જવાનું છે 1 2 3. યે એ આવ્યો. નિશુ ફરી જશે. એ નિશુ નિશુ તારો ફોટો ક્યાં? નિશુ ક્યાં? યે વેરી ગુડ. આ રહ્યો નિશુ એમ બતાવે. નિશુ ક્યાં? નિશુ ક્યાં છે? માં દીકો કેમ ગયો? નિશિવનો ફોટો ક્યાં છે?
ગંધા તો એવું ના કરાય બેટા. નિશિવનો ફોટો ક્યાં? મારો દીકો કેમ ગયો? બેટુ ફોટો ક્યાં? નિશિવને તો જે કરવું હોય ને એ જ કરવું એમ. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ ફોટો ફ્રેમ અહીંયા લગાવી દીધી છે મેં. આ તો છે જ. અને આ સરસ મજાની ફોટો ફ્રેમ લાગી ગઈ છે. હું તમને કાલે મારા રૂમમાં મતલબ બહાર હોલમાં લગાવી છે એ પણ બતાવીશ. અને અત્યારે નિશિવ ને નિકેશ 2 જણા રમે છે. 11:09 થઈ ગઈ છે રાતની. અને નિશિવને બિલકુલ પણ ઊંઘ નથી આવતી. બેટુ ઓ માર ટેટુ ઓ માર ગેટુ ઓ માર બેટુ. નિશુડા ગંદો છે તું. પેલા પપ્પા તા ફોન કે ચાટ. નિશુબા તાર શું કરવાનું ભાઈ તું અત્યારે? એ તારીખ તો ગંધા તો. કેવો ગુસ્સો કર્યો. શેનો ગુસ્સો આવે તને? ચાલ આપણે ગાડી રમી આવ તો ગાડી રમી આવે. એ આઈ એને પેલી ટ્રેન લાવો એની. ગઈ. એ પેન આઈ ભાઈ. પેન આઈ. ટ્રેન આવે એવું નહીં. નિશો એને તો બધું ખાવું જોઈએ છે. તે શું થયું? શું થયું? શું કેવું નિકેશ? ઊંઘ નહીં આવતી કોણ? તમને? મારો છોકરો ઊંઘ પછી ઊંઘવાનું હોય ને મારે. હા એ વાત તો સહી હે. જો ગુસ્સો આવ્યો હે ફેંકી દે બારીની બહાર. પાછી મૂકો તો. ગુસ્સો આવે તો બંનેના ફોન ફેંકી દે. એક મિનિટ નજીક આલો તો રમકડા પાછો ફેંકશે. એનો ફોન બી આપો. લે નીચું માં દીકો ફોન. હે? ફોન ના ફેંક્યો. ફોન લઈ લો માં દીકો આરામ. માં દીકો આરામ. ગાડી આપો તો. ગાડી આપું લે. ગાડી આપું લે. લો દુપટ્ટાને જોઈને તો ગાંડા થઈ ગયા ભાઈ. ખાલી કરવાની છે બેટા. હાલી આવી દીકો. હાલી આવી નહીં શું? ક્યાંથી હાલી આવે? આખા ગામના હાલી કરાય. દીકો કરી દઉં છું. ઓકે નિશુ મારો દીકો નથી ભાઈ. ઓ હા નિશુ. નિશિવ જો જલ્દી પપ્પાએ શું કર્યું? નિશુ પાપા જો આને દીકો પાપા કરી દઉં છું હું. શું પાપા જો આને દીકો કરી દઉં. જો આને પાપા ખાલી કરી દઉં. પાપા ઘૂમી જાય. અલ્યા ઓ વાઈફાઈ નો વાયર ખેંચી લેશે ને તો હમણાં બધું રમણ ભમણ કરી નાખશે. લે આવી બેટા. હા નિશે. હા હાલી કા જા. ચાલ હાલી આવી હોય તો ક્યાં જઈશ પણ ઉપર પડી જવાય બેટા. પણ ક્યાં જઈશ? પાછળ જગ્યા છે જો તો. પાછળ જગ્યા છે પણ પડી જવાય બેટા. આમ આવતર. ત્યાં જ બેસવું છે? હા બેસ. ચાલ ત્યાં બેસ. ઊંધો ના થઈ છે તો. હા લે. હા ચાલ આવતો રે. દૂધું પીશે? મમ્મા લાવે છે ભાઈ દૂધું. મમ્મા કે મમ્મા આપો. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:40. આજે Yes. વ્લોગ એટલો બધો શૂટ નથી થયો. સો આજે એવું વિચાર્યું કે બર્થડેના દિવસની કમેન્ટ અમે લોકો વાંચી લઈએ. યસ તો અમે લોકોએ કમેન્ટ સ્ટાર્ટ કરીશું. યસ. પહેલાં તો સૌથી વધારે જેની કમેન્ટ આવે છે ઠક્કર હેલી. યસ એની દરેક ટોપમાં. યસ. ખબર છે તમને લોકોને, જે લોકોને અમુક લોકોને યુટ્યુબનો ખ્યાલ હશે ને એમાં બતાવે કે ટોપ કમેન્ટ જે કરતા હોય ને હા. ટોપમાં એ ઠક્કર હેલી આવે છે. તો એમની ગઈકાલના વ્લોગમાં કમેન્ટ હતી નિકભાઈ કેમ આજે બી વ્લોગ શેર ના કર્યો? વ્લોગ વગર નથી ગમતું. સિરિયસલી હું બહુ જ મિસ કરું છું વ્લોગને. જલ્દીથી જલ્દી વ્લોગ શેર કરો ને પ્લીઝ. સો વ્લોગ શેર કરવામાં છે ને અમુક ટાઈમે એવું થઈ જાય છે ને. આજે પણ એવું જ થયું. આજે વ્લોગ શેર કર્યો હતો. આજે છે ને ફૂલ ડે હું એવી ગણતરીમાં હતી કે મેરેજનો વિડીયો મારે જે અપલોડ કરવાનો છે 6 વાગે, બટ એમાં મારી જોડે સ્કેમ થઈ ગયો છે. બહુ જ મોટી ફાઇલ હતી સો નથી મૂકી શકાયા. યસ તો અમે નથી મૂકી. પછી અમે છે ને નિશુના બર્થડેના દિવસે જે સેલિબ્રેટ કર્યું એના વિડીયોમાં જે કમેન્ટ છે એ અમે રીડ કરીશું. ઓકે. બહુ જ મસ્ત વ્લોગ. તમે બધા માટે એક સરસ મેસેજ આપ્યો છે. આ કોમેન્ટ છે દીપાલી રચાણી. યસ. બહુ જ મસ્ત વ્લોગ. તમે બધા માટે એક સરસ મેસેજ આપ્યો છે કે બર્થડે તો સેલિબ્રેટ કરવાનો પણ સાથે સાથે ભગવાન
કે જેના થકી જ બધું છે એને નહીં ભૂલવાનું. ખરેખર મને બહુ જ ગમ્યું. માતાજીના આશીર્વાદ નિશુ એન્ડ તમારા ફેમિલી પર હંમેશા રહે એન્ડ આવા જ સારા કામ કરતા રહો અને બ્લોગ બનાવતા રહો. થેન્ક યુ સો મચ. અમને પણ બહુ એટલે બહુ જ ગમ્યું. ઘણા લોકો છે બર્થડે સેલિબ્રેટ કરે છે, અમને પણ ખબર છે. ઘણી વખત એવું થાય છે કે મા બાપને પણ એ લોકો ઇમ્પોર્ટન્સ નથી આપતા. અને બીજી એક વસ્તુ મને યાદ આવી છે કે મારામાં છે ને રેગ્યુલર જે કમેન્ટ કરે છે એમાંથી એક મેડમે કમેન્ટ કરી હતી કે સ્ટેજ ઉપર તમે તમારા સાસુને રાખ્યા હતા તો તમારા મમ્મી પપ્પાને બી રાખવાના હતા. તો એકચ્યુઅલીમાં એવું હતું કે મમ્મી પપ્પા પણ હતા, બટ કેમેરાની ક્લિપો જે થોડી ઘણી મેં લીધી હતી, ફૂલ વિડીયો મારી પાસે નથી આવ્યો, બરાબર. તો એ થોડી ઘણી ક્લિપોમાં એ જ ક્લિપો આવી હતી જે મેં મૂકી છે. અને હર ટાઈમ એવું નથી હોતું જે તમે જુઓ છો એ જ સાચું હોય. ઘણી ટાઈમ ઘણું બધું પાછળ હોય છે. વ્લોગમાં છે ને 24 કલાકમાંથી અમે લોકો 10-15 મિનિટ કાઢીએ છીએ અને એમાં તમને બધું પોઝિટિવ જ દેખાય છે. પણ એમાં પણ એવું હોય છે કે હું આખો દિવસ બહુ જ બિઝી હોઉં છું, હું એમાંથી મારો ટાઈમ કાઢીને વ્લોગ શૂટ કરું છું. યસ, બહુ જ બિઝી હોય છે નિકેશ. અને એ વસ્તુ તો હું બી માનું છું અને મારું પોતાનું પણ એવું છે. બટ અમે લોકો થોડો ટાઈમ કાઢી એકલો પણ ખુશી પણ આખો દિવસ ઘરના કામમાં બહારના કામમાં બહુ જ ઇન્વોલ્વ હોય છે. સો એને પણ સેલ્યુટ છે કે ભાઈ આટલું બધું કામ કરવા પછી પણ વ્લોગ લે છે. હા, અને એવું નથી કે હું કોઈનું જોઈને કરું છું. મારું પેશન છે એટલા માટે હું કરું છું. અગર હું કોઈનું જોઈને ખાલી કરીશ ને તો હું ઓલવેઝ પાછળ જ રહી જઈશ. હું કોના માટે કરું છું ખબર છે? મારા માટે ખુશી માટે કરું છું, કોઈ માટે નથી કરતો. ખુશીને બહુ જ ગમે છે કે ભાઈ તમે પણ વ્લોગ લો. નહીં, હું એટલા માટે મને ગમે છે કે જે મતલબ જે તમને બી લોકો સપોર્ટ કરે છે. હા, કરે છે, બરાબર. અને બધા ઈચ્છે છે, તમે બધા પણ કમેન્ટ કરજો, બધા ઈચ્છે છે કે એ પણ મારી સાથે વ્લોગિંગ કરે, મને બતાવે, બરાબર. જે હું અમુક શબ્દો ના બોલી શકું, બરાબર. હું એવી હર્ટ થયેલી હતી, બટ મેં છે ને બધાને એમ કરીને ટીચકીઓ કરી નાખ્યું કે મને છે ને અત્યારે ફરક ના પડે. હા, કેમ કે નિકેશ મને જે કહે ને મારા માટે નિકેશ કહે ને એ જ બધું આગળ હોય. પહેલાં મમ્મી પપ્પા, પછી મમ્મી અમારા, નિકેશ અને રચિતા અને નિશુ, આટલાનું હું વધારે માનું છું. અને રચિતા એવી મને એવું કીધું કે ખુશી ભાભી જે થયું ને સારા માટે થયું. એ બધું તમને થોડા ટાઈમ પછી ખબર પડશે અને હું કંઈ એક્સપ્લેન કરવા નથી માંગતી બીકોઝ કેમ કે જે એક્સપ્લેન કરે ને એ લોકો રોંગ હોય એવું કહેવામાં આવે છે. એટલે હે ને, મને ખબર છે કેમ કે બધાનો પ્રેમ એટલો બધો છે ને મારી જોડે. બાકી બધાને ખબર જ છે કે ખુશી શું છે શું નથી. ઘર સાચવવું, બચ્ચાને સાચવવું, ફેમિલીને ટાઈમ આપવો અને એની સાથે સાથે 2 મહિનાની અંદર 2 ફંક્શન કરવા, એ ઇઝી નથી. 2 નહીં 3, એક જ વર્ષની અંદર આપણે કેટલા ફંક્શન કર્યા. નિશુનું રમાડવાનું, તારું શ્રીમંત, હા, બટ મેં જે કર્યું મારી જાતે. એટલે છે ને કોઈનો ફાયદો લેવો ને એ આમ વાત છે, બટ એવી રીતે કંઈ સાથે નથી આવતું. જાતે કરી બતાવીએ ને તો કહેવાય, બાકી બધું મળી જાય. ઓકે, સો આપણે પાછા આવી જઈશું આપણી કમેન્ટ્સ ઉપર. રીતુ સોનારા, જોરદાર બર્થડે સેલિબ્રેશન. એમને બી રેગ્યુલર કોમેન્ટો હોય છે, સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને અમે કોઈ એવા સ્ક્રીનશોટ પાડીને કમેન્ટ્સ રીડ નથી કરી રહ્યા અમે. પ્રાચી ગોસ્વામી, એની પણ રેગ્યુલર કમેન્ટ હોય છે. બહુ મસ્ત બર્થડે સેલિબ્રેટ કરી છે નિશુ એન્ડ બહુ જ હેપી હતો. હા, બહુ જ, એણે બહુ સાચવ્યો છે બર્થડે. નિશુ આમ જ ખુશ રહે અને ખૂબ આગળ વધે એવી મહોદયોને પ્રેય છે. મારી માતાજી એને આમ જ ખુશ રાખે. ગોડ બ્લેસ યુ બચ્ચા. જીજુ તમે એન્ડ દી બહુ જ મસ્ત લાગતા હતા, કોઈની નજર ના લાગે. થેન્ક યુ સો મચ. તમારા લોકોનો પ્રેમ છે ને તો કોઈની નજર નહીં લાગવાની. આપણે બીજી કોઈ એવી સારી કમેન્ટ હોય. અને અમુકના નામ નથી આવતા. હા, હું તમને એ પણ યુઝરનેમ આવે છે. સો અમારી રિક્વેસ્ટ છે કે તમે કોમેન્ટ કરો તો પહેલા તમે જુઓ કે તમારું નામ લખેલું આવે છે કે નહીં. અગર ના આવતું હોય તો તમારું પહેલા આગળ નામ લખો અને પછી કમેન્ટ કરો તો અમે ઇઝીલી એને રીડ કરી શકીએ. ઠક્કર એલીની બીજી એક કમેન્ટ છે, નિકેશ વાંચશે. સચ્ચે સિરિયસલી નિકેશભાઈ, વિચાર્યું પણ નહોતું કે આવી બર્થડે હશે. આજે વ્લોગ બહુ જ મજા આવી અને આઉટફિટ બી મસ્ત હતા. થેન્ક યુ સો મચ. વ્લોગિંગમાં બી એવું હતું, મારું બી ઘણું બધું લીધેલી હતી. બી રેગ્યુલર કમેન્ટ હોય છે
આસિયાના મેમોન નિકેશભાઈ બહુ જ મજા આવે છે નિશુને જોઈને થેન્ક યુ. પછી એક આ પ્રવીણ બેલાની કોમેન્ટ હોય છે રેગ્યુલર. યસ, પણ આમાં તો કંઈ લખેલું નથી Yes. તો એમાં હું કંઈ રીડ નહીં કરી શકું. સુપર બર્થડે પાર્ટી પટેલ ખુશી કે ખુશી સી. ખુશી સિંહ, આઈ ડોન્ટ નો શું છે. યસ. તમે કદાચ આ વાંચો તો એમાં નીચે કમેન્ટ કરી દેજો. કૃષ્ણા વ્લોગ, જોરદાર વ્લોગ છે નિકેશભાઈ, મારે તમને અને ખુશીદીને મળવું છે. પ્લીઝ ડાકોર આવો ને પ્લીઝ, અને હેપી બર્થડે નિશો. 100% અમે તમને મળીશું ડાકોર. અમે 26ના આવવાના છીએ, મેરેજમાં આવવાના છે, રિસોર્ટમાં આવવાના છે ત્યાંના. તો અમારે રિટર્ન કાં તો પછી જતાં અમારે ડાકોર જવાનું જ છે. તો ફાઇનલી અમે તમને મળીશું, એ પાક્કું. યશવી ઠાકોર, તમારા ક્લોથ્સ બહુ જ મસ્ત હતા. ઓબ્વિયસ, ખુશીના દરેક ક્લોથ્સ બહુ મસ્ત જ હોય છે, એમાં Thank તમને you. ખબર જ હોય છે. યસ, થેન્ક યુ સો મચ. અને બીજી એક વસ્તુ કે મારે છે ને બધું સરપ્રાઈઝ હતું, અને એ સરપ્રાઈઝ મારું બધું ચોપટ થઈ ગયું હતું. એ ઘણા લોકોને આઈડિયા હશે કે Yes. એનું રીઝન શું હતું. તો અમુક છે ને આપણે અમુક જે વિચાર્યું હોય, મેં જેવું વિચાર્યું હતું જે મારી જોડે ના થયું બર્થડે બડા વિડીયોઝમાં, બટ હું નવું કંઈક કરવાની છું તમારા બધા માટે. તો એનો પણ તમે લોકો વેઇટ કરતા હશો, મને ખબર જ છે. તો તમે લોકો આમાં કમેન્ટ કરી દેજો નિકેશના વ્લોગમાં કે તમે બધા એક્સાઇટેડ છો કે નહીં. યસ. તો એ છે ને મેં સરપ્રાઈઝ રાખ્યું છે, અને એ મેં કોઈને પણ નહીં કીધું, કેમ કે હું મને કોઈને પણ નથી કીધું. યસ, મેં કોઈને પણ નહીં કીધું. મને તો કે હું તમને કહી દઈશ. તો એ છે ને મારું જોરદારવાળું સરપ્રાઈઝ છે. તો તમે બધા એક્સાઇટેડ હોય ને તો આમાં કમેન્ટ કરી દેજો, બરાબર. અને બીજું તો શું કહી, આટલી કમેન્ટ આજે રેડ કરી છે. અને અત્યારે કેટલા વાગ્યા છે હું તમને બતાવું. 12 વાગવા આવ્યા છે. 12 વાગવા આવ્યા છે. અને હવે હું મારો વ્લોગ શૂટ કરવાની છું. નિકેશ એડિટિંગ કરશે, હું મારો વ્લોગ શૂટ કરીશ, અને પછી હું એડિટિંગ કરીને તમારા બધા માટે સવારે 10 વાગે સરસ મજાનો જર્નીનો વ્લોગ લઈને આવું છું. પણ તમે ટેન્શન ન લેતા, બાકીની જેટલી પણ કોમેન્ટ રહી ગઈ છે એ અમે અમે રીડ રીડ કરીશું બહુ જ જલ્દી. યસ. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.